वर्तते हे सैजानंद श्री हरि पुरुषोत्तम कृपात्रिण्यम हे अक्षर ब्रह्म गुणातीत गुरु कृपात्रिण्यम मारी पूजा स्वीकारा માટે મારા આત્માથી પિતા આપના દિવ્ય સાનિધ્ય प्रगट अक्षर गुणातीत गुरु परम पुरुषोत्तम भगवान स्वामीनारायण आचरण प्राप्त तेथे धन्य થયું પૂર્ણ કામ થયું તો આદિ રડતી વળગેલા બાબતે મુક્ત કાળકર્મ અક્ષર મહાપુરુષોત્તમ અક્ષર હે બ્રહ્મ માન અમને પ્રવૃત્તિ માટે અમારી સર્વ સમસ્યાનું નિરાકરણ અંતઃશત્રુ થકે જરા હમ મતરૂપી માત્રે રક્ષક આપના તથા આપના ભક્તોમાં પણ દિવ્ય ભાવ રહે પરિવારમાં તથા સત્સંગમાં સંબોધન બોળા સર્વત્ર સર્વગાણે બંધન દાસાનુદાસ બની રહેવાય મહિમા સાથે સેવાની ભક્તિ રહે અમારા અંતરમાં શાંતિ રહે આપને અતિશય રાજી કરી આપના સંગે એકાંતિક જ્ઞાનનો સિદ્ધ કરે અક્ષરધામ પામી આશીર્વાદ આપતા આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમાં પ્રગટ પુરુષોની માન સ્વામી મહારાજનું સ્વાર્થ પણ સર્વ સંતોના શ્વાસ સર્વ હરિભક્ત તને મને સુખી અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાને પેટે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પાદિક ફળ પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનું અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરો તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃતમાં ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી પ્રસાદી એવું જ અન્ન તે જમવું તે જે આત્મનિવેદી ભક્ત તેમણે સર્વકારને વિશે પ્રીત્ય કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક ત્રણ
ગુણ ચાંદ રહે તેવા શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તને જે સર્વે કરીએ તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે નિર્ગુણ કયા છે. સ્વામિનારાયણ ભગવાનને જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અગસ્ત્ય મહારાજ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ અમુક સ્વામી મહારાજ અમુક સ્વામી મહારાજ સુરત અક્ષરધામ સ્વામી મહારાજ